કચ્છમાં ભારત પાકિસ્તાન સરહદ નજીક બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન સદીઓ જૂની દટાયેલી વસાહત મળી આવી છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા આ સાઇટ પર સંશોધન ચાલી રહ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ હોનારત કે સિંધુ નદીનું વહેણ બદલાતા આ નગર દટાયું હોવાની સંભાવના છે. અહીંથી હાડપિંજરો, માટીના વાસણો, તાંબાના સિક્કા, રમકડા અને મકાનોના અવશેષો મળી આવે છે. આ અંદાજે 1000 થી 1500 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિ જેવી વસાહત હોવાનું પણ માનવામાં આવે છે. આપણે ધોળાવીરાની સંસ્કૃતિની વાત જે કરી એ હડપ્પન સિવિલાઇઝેશન કહેવાય. કચ્છની અંદર ઘણી બધી સાઇટ્સ છે, નાનકડી મોટી સાઇટ્સ છે કચ્છની અંદર. એમાં કોસ્ટલ પણ છે ને ઇનલેન્ડ પણ છે. તો ધોળાવીરાની જે સાઇટ જે છે એની જે એજ છે એ આજથી મતલબ એવું કહેવાય છે કે 5000 વર્ષની આજુબાજુ લોકો ત્યાં રહેવા આવેલા અને 3500 વર્ષ પહેલાં લોકો હાલી ગયા. અને પછી ક્યાં ગયા એનું હજી સુધી ઘણી બધી હાઇપોથેસિસ છે. એમાંના ઘણા હાઇપોથેસિસ એમ કે છે કે ઘણા લોકો નોર્થમાં ગયા, ઇન્ડો ગેંગેટિક પ્લેનમાં, ઘણા લોકો ઇન્ડસમાં ગયા. અને એવી પણ છે કે ધોળાવીરા જ્યારે હતું ત્યારે રણની અંદર દરિયો કે નદીના સિંધુ નદીના વહેણ આવતા, બરાબર. અને આજે રણ તમે જુઓ સુકાયેલું છે. એટલે જે પણ પાણીનો સ્ત્રોત ત્યાં હતો એ આજે નથી. મતલબ કે એવું માની લે કે સિંધુના ત્યાં વહેણ આવતા આજે સિંધુ વેસ્ટમાં વેચે ઘણા બધા કિલોમીટરો, ઘણા 100 કિલોમીટરોમાં. તો હોઈ શકે છે કે ધોળાવીરાના લોકો પણ નદી કે દરિયાની બાજુમાં ગયા હોય અને ધોળાવીરાથી કે કુરનથી કે મૂવ કરીએ તો આપણે ખ્યાલ છે કે રણ આવે. રણની અંદર છેલ્લા અમુક 10-12 વર્ષમાં જે રિસર્ચ થયું છે એમાં કરીમશાહી 3,000-3,500 વર્ષ જૂની સાઇટ, આયરન એજ કલ્ચર, વિગોકોટ એ મિડેવેલ એજ કલ્ચર, એવી 2 સાઇટ મળી હતી. અને બીજી બસ્તા બંદરને ક્રિકમાં મળી હતી. આપણા બીએસએફના જે જવાન છે એઓ પેટ્રોલિંગ કરતા હોય બોર્ડર એરિયામાં ફરજના ભાગરૂપે. તો ત્યારે ઘણા બધા જવાનોને બોર્ડર દરમિયાન રણમાં ભારત પાકિસ્તાની બોર્ડર ઉપર આપણે ઇન્ડિયાની સરહદની અંદર ત્યાં કને અમુક સાઇટ મળીને કંકાલ મતલબ માણસોના હાડપિંજરો એ લોકોને જોવા મળ્યા હશે. એટલે સ્વાભાવિક છે કે નિયમ પ્રમાણે પોતાના સિનિયરને કહે. અને અમુક ઓફિશિયલ્સે આપણા સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે અત્યારે એડિશનલ કલેક્ટર છે શ્રી નારાયણ માધુ સાહેબ, એઓને જાણ કરી કે ભાઈ અમારા રણમાં આવું કાંઈક છે કચ્છની અંદર. અને યોગાનો યોગે આપણા કુલપતિ શ્રી મોહનભાઈ પટેલ એ સાહેબને મુલાકાત થયા હોય માધુ સાહેબને, અને માધુ સાહેબે આ ફોટોગ્રાફ્સ વિશે સરને બતાવ્યા કે આ હું તમારા કચ્છમાં છે. અને મોહન પટેલ સાહેબે, કારણ કે જીઓલોજી ડિપાર્ટમેન્ટમાં અમે છીએ, હું છું, પ્રોફેસર ઠક્કર અમારા અત્યારે બીએસઆઈપીમાં છે અને પ્રોફેસર ભંડારી સાહેબ ત્યારે હતા. એટલે સરે કીધું, કારણ કે રણમાં થોડુંક કામ કરવાનું થતું હતું મારું, એટલે સરે કીધું કે આ સાઇટ છે અને શોધો અને જોવામાં શું છે આ બધી વસ્તુ. એટલે આ બધા ફોટા જોઈને અમે પણ ઓફકોર્સ એક્સાઇટેડ થયા કે આટલું બધું સારું સાઇટ, કારણ કે માણસોના ત્યાં સ્કેલેટન હતા અને ઘણા સ્ટ્રક્ચર દેખાતા હતા. એટલે અમે 1.5 મહિનો થયો, 24થી ચાલુ કરી હતી. 1.5 મહિનામાં અલગ અલગ રીતે પૂછીને બીએસએફની મદદથી જ, એની પરમિશનથી જ અમે એઓની હાજરીમાં જ સાઇટ ઉપર પહોંચ્યા. પહેલાં તો ત્યાં પહોંચવામાં ઘણી બધી મુશ્કેલી પડી. રણ છે એટલે મતલબ ગાડી ફસાઈ જાય કે ચાલવાનું ન થાય. ફાઇનલી એ સાઇટ ઉપર પહોંચ્યા અને જોયું તો બહુ બધા મતલબ સ્કેલેટન, 100થી ઉપર સ્કેલેટન, નાનકડાથી લઈને મોટાના. અને પાછું સિસ્ટમેટિક બરિયલ પેટર્ન, નોર્થ સાઉથ એંગલમાં, નોર્થમાં માથું, સાઉથમાં એઓનો પગ અને વેસ્ટ તરફ મોઢું. કોઈ ધાર્મિક માન્યતા હોય એવું જણાતું હતું. પછી આજુબાજુમાં થોડુંક ફિલ્ડ કર્યું તો 3-4 સાઇટ બીજી પણ મળી, જ્યાં કને બહુ બધા માટીના વાસણો, ટેરાકોટાના ટોયસ, માટલા મળ્યા, જેમાં મે બી ચોખા કે એવું કાંઈ સ્ટોર કરતા હોય. આ બધી વસ્તુ અમને મળી. હવે એમાં એવું છે કે અમે જીઓલોજીના છીએ એક્સપર્ટ, કે થોડું ઘણું જીઓ આર્કિયોલોજીનું જ્ઞાન હોય અમને. તો પછી જ્યારે એવું લાગ્યું એટલે મારા ગુરુજી પ્રોફેસર એમજી ઠક્કર સાહેબ, બીએસઆઈપી લખનૌના જે ડાયરેક્ટર છે, એઓને વાત કરી કે સર આવું છે. અને આર્કિયોલોજીમાં પણ પ્રબોધ સાહેબ છે, ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે આપણું એમઓયુ સાઇન થયું છે. ત્યાં પણ આપણા ઇન્ડિયન સ્કોલર જે પીએચડી કરે છે, અજય યાદવ સાહેબ, નવીન જુયાલ સાહેબ જે ઈસરોમાં છે, આવી એક મોટી ટીમને લઈ લાલન કોલેજમાંથી દર્શિત પડિયા સાહેબ, પ્રણવભાઈ, મૃગેશભાઈ, અમે બધે ઘણી બધી વિઝિટ કરી કે શું છે. કારણ કે આપણે સાયન્સ છે એટલે એકલાથી ન થાય, અને આ મલ્ટી ડિસિપ્લિનરી સાયન્સ છે. અને સાથે સાથે મોહન પટેલ સાહેબ, અનિલ ગોર સાહેબ, અમારા ફેકલ્ટી અહીંયા યુનિવર્સિટીના, ઇવન આનંદ પટેલ સાહેબ ધેન જે આપણા કલેક્ટર સાહેબ હતા, એઓ પણ આ સાઇટ ઉપર હાલ્યા હતા. અને પછી હોલિસ્ટિક આ રીતે અમે ફિલ્ડ કર્યા. મે બી છેલ્લા 2 વર્ષની અંદર ઘણી બધી વાર જવાનું થયું, અને ઘણીવાર જઈએ તો પહોંચી ન શકીએ,
રણમાં માટી હોય, ચીકણા ગારા હોય એના કારણે. પણ જે અમે સમજી શક્યા ફાઇનલી આર્કિયોલોજિસ્ટની મદદથી કે જે માટીના વાસણો છે એની એ લોકો પોતે આઈડેન્ટિફિકેશનથી ઉંમર તય કરી શકે. તો એ મિડેવિયલ એજ મધ્યકાલીન યુગમાં એનું મેચ થાય છે માટીના વાસણો. અને વિગાકોટની સાઇડથી ઘણું બધું મેચ થાય છે. એની બ્રિક્સ મતલબ ઈંટ છે, એના સ્ટ્રક્ચર છે, કોપરના કોઈન છે, સ્લેગ મટીરિયલ છે, આયરન કે લોખંડ ગાડીએ તો એનું જે ફીણ હોય સ્લેગ મટીરિયલ એ પથ્થર બની જાય. આ બધી વસ્તુ મિડેવિયલ એજની જણાય છે અત્યારે. પણ આર્કિયોલોજીનો જે નિયમ છે કે આપણે પરમિશન વગર ખોદકામ ન કરીએ. આ તો શું છે કે સરફેસની અંદર બધી વસ્તુ એમને એમ પડી છે, સ્કેલેટન પણ એમને એમ પડ્યા હતા, બધું વિખાયેલું એમને એમ પડ્યું છે. અને થેન્ક્સ ટુ વાઇસ ચાન્સલર અને આનંદ પટેલ સાહેબ કે એવો જ્યારે આવે ને બાજુમાં મતલબ જે બોર્ડરનું જે કન્સ્ટ્રક્શન કામ થતું હોય એઓએ પણ તરત જ સૂચના આપી કે નહીં આ સાઇટને પ્રિઝર્વ કરવાની છે. અને BSF એ સાઇટને અત્યારે પ્રિઝર્વ રાખી અને એની આજુબાજુમાંથી એ ડેવલપમેન્ટનું કામ કરે છે. એટલે એ સાઇટ અત્યારે નોટ ઓન પેપર પણ વર્બલી સૂચનાથી પ્રિઝર્વ પણ છે. અને હવે અમે અત્યારે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને પરમિશન માંગવા માટે પ્રપોઝલ મૂકી છે. એ જેવી અમને પરમિશન મળશે એટલે જે પણ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ગુજરાતના નિયમ છે એને પાડી અને જે સ્કેલેટન છે એનું ડેટિંગ કરવાનું ટ્રાય કરશું, એનું DNA સ્ટડી કરશું. જે માટીના વાસણો અને ઈંટ છે એની પણ ડેટ નીકળી શકે એવું છે. અને ઘણું બધું કદાચ DNAનું રિઝલ્ટ આવે તો આપણે એની આખી હિસ્ટ્રી કાઢી શકીએ, માઇગ્રેશન હિસ્ટ્રી, બરાબર. ઇવન એનું ઇમેજિન પણ કરી શકીએ કે એનું શું સાઇઝ હશે, બોડીની કેવા દેખાતા હશે. પણ જે લિટરેચર રિવ્યૂમાંથી એવું લાગે છે કે સુમરા ડાયનેસ્ટીનું જે બુક્સ અમને કચ્છ આર્કાઇવમાંથી શ્રી દલપતભાઈ આપણા છે એની પાસે એમનું મટીરિયલ મળ્યું અને જોયું તો સુમરા ડાયનેસ્ટી સાથે એનું ઘણું બધું જે પાકિસ્તાનમાં પણ એની સાઇટ્સ છે એ રિસર્ચ થયું છે એમાં અમુક મેચ થાય છે. પણ બહુ જ જલ્દી અગર પરમિશન મળશે એટલે અમે વેરી સૂન BSFની મદદથી અને મલ્ટીડિસિપ્લિનરી એક્સપર્ટ આમાં જોઈશે. એટલે જેટલા પણ આપણા ભારત દેશમાં સારી સારી ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં અમે એપ્રોચ કરશું અને આગળનું રિસર્ચ કરશું. હજી તો ખાલી એક જ સાઇટની વાત કરી છે, હજી એવી 4 થી 5 સાઇટ તો જોઈ રાખી છે. ને હજી એવું માનવાનું એવું છે કે અહીંયા કને બહુ મોટી વસવાટ હોઈ શકે છે. તો અમે વેસ્ટર્ન ગ્રેટરનો કચ્છ ને ક્રીકની અંદર એક્સટેન્સિવ ફિલ્ડ વર્ક કરશું ભવિષ્યમાં. એના માટે નાનકડા મોટા ભારત સરકાર કે ગુજરાત સરકાર કે કંપની પાસે ફંડ પણ માગશું. પ્રાઇમરી ફંડ અમને દીનદયાલ પોર્ટ ઓથોરિટી અને રિવરલેન્ડ 2 કંપની તરફથી મળ્યું છે, જેમાં અમે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કરશું. પણ મોટા ઇન્વેસ્ટિગેશન કરવા માટે પણ અમે ફંડ માગશું. અને જ્યારે ભવિષ્યમાં ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી એ ગ્રાન્ટેડ થઈ રહ્યો છે કચ્છ યુનિવર્સિટીમાં, બરાબર. અને જીઓલોજીમાં પણ ધીમે ધીમે અગર મોટી ટીમ હોય એક્સપર્ટની, લેબોરેટરીઝની ફેસિલિટી વધશે તો આપણે ક્યાંય જવાની જરૂર નથી. બધી એનાલિસિસ આપણે કચ્છમાં જ થશે અને એક સારું રિઝલ્ટ સાથે અમે આગળ આવશું.